ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ KD05 બ્લોગ પાર્ટ 2। તો આજે આપણો બીજો દિવસ છે અહીંયા, મતલબ કાલે પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે। તો નાસ્તો થઈ ગયો અને બહુ મજા આવી। હવે અત્યારે અમે જઈએ છીએ ક્લિફ ઓફ મોહર। તો બસ પકડવાની છે 9:10ની બસ છે અને અત્યારે 9:05 થઈ ગયા છે। મને વહેલું પહોંચવું પડશે અને બસ વહી જશે। તો મેં કોઈ શું કહેવાય ટૂર વગેરે બુક નથી કર્યું, હું મારું પર્સનલ જાઉં છું। તો જે નોર્મલ જે બસ હોય છે એમાં જ જાઉં છું। અને મને જોવું છે એકવાર કે શું કામ કે મને કોઈએ કીધું કે 14 યુરોઝ ટિકિટ છે અગર તમે નોર્મલ બસમાં જતા હો તો, અને અગર તમે ટૂરમાં જતા હો તો કાંઈ 60-80 યુરોઝ રિટર્ન છે, અને આમાં 14 યુરોઝ અને 14 યુરોઝ, તો ઓલમોસ્ટ 28 યુરોઝમાં હું રિટર્ન આવી જઈશ। પણ હું પર્સનલ એના માટે જાઉં છું કેમ કે મને ક્લિફ ઓફ મોરની વચ્ચે અને ગોલ્બની વચ્ચે ડોલિન કરીને એક ઓલું છે, કોન્ટી છે, તો મને ત્યાં જવું છે। તો એટલે હું થોડું પર્સનલ પણ જાઉં છું અને તમે કવર પણ કરી શકો છો। તો લેટ્સ ચેક, આજનો વેધર તમે જોઈ શકો છો। તો બસ હશે, ખબર નહીં બસ છે કે નીકળી ગઈ। અગર બસ નીકળી જશે તો પછી મને 1 કલાક પછીની બસ છે, તો હર અડધો 1 કલાક પછી બસ આવે છે ક્લિફ ઓફ મોહર માટે। તો લેટ્સ સી, જોઈએ કેવી રીતના છે। મારા ખ્યાલથી બસ નીકળી ગઈ લાગે, એકવાર પાછું એકવાર ચેક કરી, નહીંતર હું કોઈને પૂછીએ। સ્ટોપ પર તો બધા ઊભા છે, તમે જોઈ શકો છો। જતા વધારે 10:30ની બસ છે। અરે બસ નીકળી ગઈ, 9:08થી 9:05 થઈ ગયા હતા, તો હવે ડાયરેક્ટ 10:30ની બસ છે। ચલો કાંઈ વાંધો નહીં, આપણે આવીએ 10:30, ત્યાં સુધીમાં આપણે થોડું ફરીએ, મોર્નિંગ ક્લાઇમેટ થોડું એન્જોય કરીએ। અને મને એક હું વિચારું છું કે થોડું જેકેટ લઈ લો એક નાનું, તો આ જેકેટ હું હોસ્ટેલમાં મૂકીને બીજું નવું જેકેટ લઈ લો, તો એ પણ મને ચેક કરવું પડશે। તમે ક્લાઇમેટ જો ગાઈસ, ક્લાઉડી ક્લાઇમેટ છે, અને તમે અહીંયાના ઘર જુઓ, વાવ। તમે એક જોઈ શકો છો ગોલ્વે સિટી હોસ્ટેલ, આ હોસ્ટેલ પણ બહુ સારું છે। આના પણ કાંઈ 4.5 ને 5 સ્ટાર છે, 4.5 કે 4.9, 5 ને 5 તો નહીં કહી શકો, પણ 4.5ની આસપાસ છે, અને કિનલેના પણ 4.5ની આસપાસ છે, તો ઓલમોસ્ટ બેઉ સેમ છે। હું તમને હોસ્ટેલની પણ બધી ઇન્ક્વાયરી આપીશ કાલે, જ્યારે હું અહીંયાથી નીકળીશ ત્યારે હું તમને હોસ્ટેલની પણ ઇન્ક્વાયરી બધું આપીશ, ક્યાંથી બુક કરવાનું છે ને કેવી રીતના છે બધું। તો લેટ્સ ગો ટુ ધ સિટી, માં થોડુંક ફરીએ, મજા આવશે। હવે 1 કલાક સુધી ટાઈમપાસ કરવું પડશે। મેં જોયું છે તમને અગર જેકેટ કે વરસાદના લીધે કંઈ લેવું હોય ને, તમે ડન્સમાંથી લઈ શકો છો, પેનિસમાંથી લઈ શકો છો, પણ થોડુંક ક્વોલિટી જોઈને લેજો। ઓકે, તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો, વાવ। આપણે આગળ ચાલીએ, જોઈએ કાંઈ સ્ટોર વગેરે કંઈ છે તો
એમના શોપિંગ સેન્ટર હતું, તો શોપિંગ સેન્ટરમાં આપણે જઈએ, ત્યાં જોઈએ આપણે ત્યાં કાંઈ હશે. લેટ્સ સી. તો ગાઈસ, હવે હું તમને બતાવું કે મારો મતલબ હોસ્ટેલનું મેં બુકિંગ કેવી રીતના કર્યું, કેટલો ખર્ચો થયો અને બધું. તો આઈ થિંક મેં ઓલરેડી કીધું છે કે મને હોસ્ટેલ પર 150 યુરોમાં, પણ હવે હું તમને એ પણ કે મેં કેવી રીતના બુક કરી. તો મેં પહેલાં બહુ ગૂગલ કર્યું ને મેં જોયું કે ભાઈ સિટી સેન્ટરમાં કાંઈ છે. તો સિટી સેન્ટર મતલબ એક સેન્ટર પોઈન્ટ થઈ જાય છે. તો તમે આયર્લેન્ડમાં કેવા પણ કાઉન્ટ્રીમાં જાઓ તો તમે સિટી સેન્ટર તમે ક્લિક કરશો. કે ફોર એક્ઝામ્પલ હવે મને નેક્સ્ટ ટ્રીપ કરવી છે કોર્કમાં, તો હું કોર્ક સિટી સેન્ટર નાખીશ. તો કોર્ક સિટી સેન્ટરમાં કેટલા પણ હોસ્ટેલ હશે એ હું ગૂગલ કરીશ. તો મેં 2-3 ગૂગલ કર્યા અને પછી એરબીએનબી સૌથી જે ફેમસ, આપણે એરબીએનબી પર ગયા. એરબીએનબી પર મેં ચેકઆઉટ કર્યું બધું. મને હોસ્ટેલનો રેટ અને પ્લસ પર્સનલ એકોમોડેશન બેઉના રેટ્સ મને સેમ જ લાગ્યા. તો મેં પ્રિફર કર્યું કે આપણે પર્સનલ એકોમોડેશનમાં છે, કારણ કે શું થઈ જાય, એક એન્શ્યોર થઈ જાય, એક આપણું પર્સનલ બાથરૂમ થઈ જાય ને આપણો પર્સનલ મતલબ પર્સનલ બેડ તો હોસ્ટેલમાં પણ હોય જ છે, પણ આપણે શેરિંગ કરવું પડે છે બાથરૂમ ને બધું, ને આપણે આવાજ ન કરી શકીએ બધા સૂતા હોય ત્યાં ને આપણે નીકળવું હોય તો થોડુંક ડિસ્ટર્બન્સ ન થાય, તો આપણે એક પર્સનલ સ્પેસ થઈ જાય. તો મેં એકોમોડેશન ચેક કર્યું, મને એક એકોમોડેશન ગમી પણ ગયું. પણ હવે એમાં શું થઈ ગયું કે એરબીએનબી પર છે ને ડોક્યુમેન્ટ્સ માંગે છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, મતલબ વિઝા અને પ્લસ તમારું આઈઆરપી. તો આઈઆરપી લાઈક આયરિશ રેસિડેન્શિયલ પ્રૂફ. તો હવે મારું આઈઆરપી જે છે એ રિન્યુઅલમાં છે, તો મારું હવે આવે છે. પાસપોર્ટ જે મારું વિઝા છે એ એક્સપાયર થઈ ગયું, પણ મારું આઈઆરપી છે એઝ અ વેલિડ પ્રૂફ. ડોક્યુમેન્ટ્સ મારા પાસે હતા નહીં, તો પછી મેં કર્યું કે ચાલ આપણે બીજા વેબસાઇટ પર જઈએ, ને પછી મેં booking.com પર ગયો, પણ ત્યાં પણ મને એટલું મળ્યું નહીં. તો પછી મેં આમ જસ્ટ જોયું કે ચલો ભાઈ કિનલે, પછી અહીંયા ગોલવે સિટી હોસ્ટેલ છે, 2-3 હોસ્ટેલ છે અહીંયા. તો મેં કીધું કે ચલો એકવાર આપણે ટ્રાય કરીએ કેવી રીતના છે. શું કામ કે મેં ક્યારે હોસ્ટેલમાં રહ્યો નથી, પણ એક એક્સપિરિયન્સ થઈ જાય. પણ સાચે કહું પ્રિફરેબલ છે હોસ્ટેલ, હું તમને સાચેમાં કહું છું. તમારું બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ હોય છે, પ્લસ જે લોકો હોય છે જે ઇન્ટરનેશનલ કોઈ, હવે હું જ્યાં અત્યારે મારા સાથે 5 લોકો છે, તો અમે 6 જણ છે, પણ બધા અલગ અલગ કન્ટ્રીથી આવ્યા છે. એક તો ઇન્ડિયાથી છે, પછી બીજી એક છોકરી છે એ યુએસથી આવી છે, એક છોકરી સ્પેનથી આવી છે. તો અલગ અલગ કન્ટ્રીથી બધા આવ્યા છે. તો જાણવા મળે ને એક્સપ્લોર કરવા મળે શું છે, કેવી રીતના છે. તો હોસ્ટેલમાં એ એક પ્લસ પોઈન્ટ, અને પ્લસ બીજો પ્લસ પોઈન્ટ એ છે કે તમને અગર શું કહેવાય ઇઝીલી કનેક્ટિવિટી મળી જાય છે, અને હોસ્ટેલનું પણ ટૂર હોય છે. મતલબ એ લોકોનું ઓલરેડી ટાઈઅપ હોય છે કે તમને અગર અહીંયા કંઈ ટૂર કરવું હોય, લાઈક સિટી ટૂર કરવું છે, અને નહીં તો પછી તમને કોઈ જેમ કે ક્લિસ ઓફ મોહર જે હું જાઉં છું, તમને ત્યાં જાઉં છું, તો એ લોકોનું બધું ટૂર પેકેજ હોય છે, તો તમે એમાં પણ જઈ શકો છો. અને બીજું એક છે કે મેં આ જે બુક કર્યું છે એ મેં હોસ્ટેલ વર્લ્ડ કરીને એક વેબસાઇટ છે, અને એ લોકોનું એપ્સ પણ છે, તો તમે એપ પણ ડાઉનલોડ કરી શકો છો. તો મેં જસ્ટ વેબસાઇટ પર ગયો અને પછી મેં જોયું, પણ મને એ વેબસાઇટ બહુ સારી લાગી, મતલબ બહુ એટ્રેક્ટિવ છે. હોસ્ટેલ વર્લ્ડ, હું એ લિંક ડિસ્ક્રિપ્શનમાં હું તમને એ લિંક આપી દઈશ, તો તમે જોઈ શકો છો. તો બહુ સારામાં સારું છે. અને પ્લસ મેં એમાં 2-3 વસ્તુ જોઈ, લાઈક કે તમને શું કહેવાય કનેક્ટ કરવું હોય કોઈની હારે, તો તમે એમાં કનેક્ટ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ જ્યારે મેં કિનલેનું હોસ્ટેલ બુક કર્યું, તો મેં ઓટોમેટિકલી હું કિનલે હોસ્ટેલના ગ્રુપમાં એડ થઈ ગયો. ઓકે, તો હવે મતલબ લાઈક હા, તો મતલબ હું કોઈને પણ કાંઈ પૂછી શકું તો લોકોનું રિપ્લાય આવે છે. તો એવી રીતના હું કાલે 2-3 લોકોને મળ્યો, પણ એમાં 2-3 તમે શું કહેવાય ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એક છે ગોલવે સિટી ટૂર કરીને એક કાંઈ છે, યા તો ગોલવે ટ્રાવેલર છે, અને એક તો કિનલેનું છે. પછી એક અલગ અલગ હોસ્ટેલ, જેમ કે હું કહું છું કે ગોલવે સિટી હોસ્ટેલ છે, એનું પણ છે. તો એ લોકોનું બધાનું ગ્રુપ છે. ઓટોમેટિકલી તમે હોસ્ટેલ પર અગર તમે બુક કરતા હો તો તમે એ હોસ્ટેલ વાળો ઓટોમેટિકલી તમે ગ્રુપમાં એડ કરી લે છે. તો એ સૌથી સારામાં સારો પ્લસ પોઈન્ટ છે. તો એ એક પ્લસ પોઈન્ટ મને થોડું એટ્રેક્ટિવ લાગ્યું. પ્લસ એવું નથી કે આયર્લેન્ડ માટે છે, આખા એવરી કન્ટ્રી, મતલબ આખા વર્લ્ડમાં તમે કાંઈ પણ જાઓ, તમે હોસ્ટેલ પરથી બુક કરતા હો તો તમે ઓટોમેટિકલી ગ્રુપમાં અને તમે લોકોને પૂછી શકો છો
કે લાઈક અગર તમને કહું હું આ પ્લાન છે મારો આવવાનો તમે તો હું ક્યાં ક્યાં જઈ શકું છું. જે લોકો ઓલરેડી ફરી ચૂક્યા છે તો એ લોકો તમને ગાઈડન્સ પણ હેલ્પફુલ પણ છે. તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે. અને હોસ્ટેલ જે હું અત્યારે રહું છું બહુ સારામાં સારું છે. મેં ટૂર નથી કરાવ્યું હોસ્ટેલને બિકોઝ હું જ્યારે કહેતો બધા સૂતા હતા અને બધા યુ નો કંઈ કાંઈ મેકઅપ ને બધા કરતા હતા તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં આપણે અત્યારે નથી કરું, ડિસ્ટર્બ નથી કરું કોઈને. પણ હું ડેફિનેટલી હું હોસ્ટેલનો ટૂર કરાવીશ. હું કાલે ચેકઆઉટ કર્યા પહેલાં તો કરી જ લઈશ. ઓકે. અને બીજી એક વસ્તુ છે કે તમને અગર કાંઈ પણ જો તો હોસ્ટેલ સૌથી સારામાં સારું કરજો. મતલબ લાઈક સૌથી સારામાં સારું હોસ્ટેલ જ છે. હું તો એ જ રિકમેન્ડ કરું તમને. ચીપ છે. આ તો શું કે આપણે બેંક હોલિડે છે તો થોડોક રેટ વધારે થઈ ગયો, મને 150 યુરોમાં પડ્યો. પણ અગર હું નોર્મલ વીકેન્ડમાં બુક કરું તો જ્યાં મતલબ બેંક હોલિડે ના હોય મંડે ને તો ફ્રાઈડેના, હું નોર્મલી સેટરડે સન્ડે પણ બુક કરતો હોય ને તો પણ 75 to 80 યુરોઝમાં થઈ જાય છે. તો આ મેં કરું ડબલ થઈ ગયું, મતલબ લાઈક 150માં મને પડ્યું. અને પ્લસ મને બસ 28 યુરોઝમાં રિટર્ન પડી સિટેલિંગ. મસ્ત અને કમ્ફર્ટેબલ બસ છે ભાઈ, અને એમાં જ આવો છો તમે લોકો. હું તો એ જ રિકમેન્ડ કરું. અને તો મતલબ ઓવરઓલ મારે ટ્રીપ પડશે અરાઉન્ડ 20 અગર ઇન્ડિયન કરન્સીના હિસાબે કહો તો 22-25 હજારમાં મને પડ્યું. આ થોડું કોસ્ટલી પડ્યું પણ ઠીક છે યાર, આપણે એન્જોય કરવા આવ્યા છે ભાઈ, એન્જોય કરીએ ને. આ લોકો બીજી વાર મળે કે ન મળે ખબર નહીં ભાઈ. તો જોઈએ. હવે અત્યારે વાગ્યા છે 9:45, 10:30ની બસ છે તો હજી ટાઈમ લાગશે. અને હજી સુધી કોઈ દુકાનો ખુલી નથી તો આપણે થોડું ગાર્ડનમાં ફરીએ, થોડું ટાઈમપાસ કરીએ. અને આમ તો આઈ હોપ વરસાદ ન આવે તો સારું ભાઈ. મેં જેકેટ નથી લીધું. ઠીક છે. गाइस सॉरी वीडियो न बना सकूँ શું કામ કે બહુ ભાગામ દોડ થઈ ગઈ, થોડો લેટ થઈ ગયો હતો. તો ફાઇનલી હું ક્લિફ ઓફ માહોલ પહોંચી ગયો છું. વ્યૂ देखना है तो गाइस यहाँ देखो लाइव अमेजिंग. તો બેક કેમેરો પર તમે જોઈ શકો છો આખું ટ્રેકિંગ છે. મતલબ લોકો વોક કરે છે તમે ટ્રેકિંગ કહે છે. અહીંયાના લોકો ટ્રેકિંગ કહીએ, આપણે લોકો વોક કરીએ. અને amazing, beautiful. It's really very beautiful. Catching a craze love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey,
golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ગાઈઝ અહીંયા હવે ભૂખ લાગી તો મેં કીધું થોડું કાંઈક ખાઈ લઈએ તો અહીંયા કેફે છે અને કેફેમાં મેં અહીંયા એક વેજીટેરિયન જોયું જે 17 યુરોઝમાં છે એની માને 1700માં પણ આમાં શું આવશે સર્વ વિથ ધ ફ્રાઈડ એન્ડ સલાડ એમાં ગ્લુટેન ફ્રી મિલ્ક એગ અને ફિલ્ટર અગર તમે વેજીટેરિયન છો અને મેં તમને તો અહીંયા ખાવા માટે તમને બહુ લીધું અને અહીંયા સૂપ પણ છે 7.25માં ખાવા માટે કોમ્પ્રોમાઇઝ તો નહીં કરવું તો પડશે પણ હવે શું કરે આપણે વેજીટેરિયન છે તો વેજ જ મંગાવીએ કાંઈ આ જ મંગાવી લઈએ બીજું શું સો ગાઈઝ 2100 INR 2100 રૂપિયામાં આ વસ્તુ આવી છે ઘાસપૂસ ખાવાનું મસ્ત અને મજામાં રહેવાનું હા ને તો આપણે હવે આક્રમણ કરીશું કારણ કે 2 વાગ્યાની બસ છે અત્યારે ઓલમોસ્ટ 1:40 થઈ ગયા 10 મિનિટમાં મને ખતમ કરવાનું છે તો લેટ્સ ગો ગાઈઝ આપણે હવે ક્લિફ ઓફ મોર જોઈ લીધું છે અને અમેઝિંગ બહુ અમેઝિંગ છે ક્લાઇમેટ પણ સારું છે વરસાદ નથી તો બહુ સારામાં સારું છે તો તમે ક્યારે પણ કોલવે સાઈડ આવવાનો હો કે તમે કોલેમાં રહેતા હો કે તમે આયર્લેન્ડમાં કાંઈ પણ હો તો ક્લિફ ઓફ મોર એકવાર તો આવું છું સારામાં સારું છે અને અગર તમે ખાવા પીવાનું સાથે લેતા હશો તો સારું કેમ કે અહીંયા બહુ એક્સપેન્સિવ છે અને બીજી વસ્તુ એ છે કે માઉન્ટેન અને એટલાન્ટિક ઓશન અમેઝિંગ મને માઉન્ટેન બહુ ગમે છે તો એટલે હું આવ્યો છું અને બહુ સારામાં સારું છે એક મતલબ અને ટિકિટ 12 યુરોઝ છે સ્ટુડન્ટ એડલ્ટના કંઈ 15 યુરો છે તો મારા વાજે સ્ટુડન્ટનો લીપ કર્યો તો મેં કીધું કે હાલ ભાઈ સ્ટુડન્ટમાં જે આપણે 3 યુરો બચી જાય ભાઈ 300 રૂપિયા બચે ભાઈ તો હવે આપણે અહીંયાથી જઈએ છીએ ડોલિન વિલેજ સો હવે અહીંયાથી હું બસ પકડીશ BC1 અને BC2 બે બસ થઈ જશે તો હું બસનું વેઇટ કરું છું કે ઓલી બસ તો વહી ગઈ સવારના પણ જ થયું 5 મિનિટ માટે મારે સિટીથી મારે ક્લિફ ઓફ મોરની બસ છૂટી ગઈ તો મને 1 કલાક વેઇટ કરવું પડ્યું અહીંયા તો ચલો ઠીક છે કે અહીંયા હર 10-15 મિનિટ પછી ડોલિન માટે તો બસ છે તો આપણે BC1 ને BC2 વેઇટ કરીએ તો કાંઈ વાંધો નહીં આપણે 5 મિનિટમાં બસ આવી જશે આપણી તો હું તમને મળું નેક્સ્ટ પાર્ટમાં ડોલિન વિલેજ થોડું આપણે ડોલિનનું મતલબ બહુ સારામાં સારું વિલેજ છે મેં સાંભળ્યું છે અને થોડું ગૂગલ કર્યું છે અને 2-3 યુટ્યુબ પર વિડીયો પણ જોયા છે ખોટું નહીં બોલું પણ બહુ સારામાં સારું છે તો મેં કીધું કે હાલો જઈએ હવે આવ્યા છે તો ક્રિસોફમાંથી હવે હું ડોલિન વિલેજ જાઉં છું તો મેં BC1 બસ છે અને BC2 આ બે બસ છે હું અત્યારે BC1 મને મળી ગઈ છે પણ યુનો પ્લસ પોઈન્ટ ફ્રી ટિકિટ છે નો મની ફ્રી ટિકિટ છે નો મની તો તમે અગર બસથી ટ્રાવેલ કરવાનો છો ક્લિફ ઓફ મોર મતલબ લાઈક 350 નંબરની બસ આવે છે નોર્મલી અને પછી તમને અગર ડોલિન વિલેજ જવું હોય તો હું તમને રિકમેન્ડ કરું BC1 અને BC2 પકડજો ફ્રી ટિકિટ છે એને કોઈ ચાર્જીસ નથી ઓકે તો લેટ્સ હવે આપણે બહારનો નજારો જોઈએ ભાઈ વિન્ડો સીટ મળી ગઈ છે મને લાસ્ટ ટાઈમ જ્યારે અહીંયા મતલબ લાસ્ટ બસમાં આવ્યો હતો ત્યારે મને વિન્ડો સીટ મળી નહોતી તો ફાઇનલી હવે આપણે બહારનો નજારો કેપ્ચર કરશું
Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And now wish you. આપણે ડોલિન આવી ગયા છે તો આપણે ડોલિન કારણ કે ઇંગ્લિશમાં અગર ડી ડબલ ઓ એલ આઈ હોય ને તો ડોલિન કહેવાય પણ આ લોકો અહીંયા પ્રોનાઉન્સ કરી ડ્યુલિન આયરિશના હિસાબે ડ્યુલિન અને મેં હમણાં જ ત્યાંથી જોયું કોઈના લગ્ન છે આજે અહીંયા તમે જોઈ શકો છો. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And I wish it wasn't blood. My mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. Oh my God! Oh ભાઈ માય ઇમોશનલ થઈ ગયો ભાઈ મને મતલબ અહીંયા આવું તો મતલબ 2021થી આઈ થિંક આ આફ્ટર પેન્ડેમિક લાઈક કોવિડના પછી હું આ વિડીયોઝ જોતો હતો અને આજે હું અહીંયા છું. વાવ વાવ व्यू देखना है तो गाइस यहाँ देखो गाइस बहुत सही है गाइस. वाह लुक एट इट गाइस. ભાઈ હું પણ આવી જાઉં ને તો લાગે હું આવ્યો છું અહીંયા. Wow. Look at this. Look at people are sitting. Wow. 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 Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey.
golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. તો ગાઈસ આ છે કોર્નર્સ પબ. આ 18th સેન્ચુરીમાં બન્યું છે આ પબ. ઓકે, અને અહીંયા જેટલા પણ છે અમુક 19માં છે, અમુક 18માં છે, 18th સેન્ચુરીમાં છે, અમુક 19th સેન્ચુરીમાં છે અને અમુક લાઈક 17th સેન્ચુરીમાં પણ છે. તો આ એક પબ છે જે 18th સેન્ચુરીમાં છે અને બહુ ફેમસ છે ડુલિનમાં અને બધા અહીંયા આવે છે. જો અહીંયા બધા બેસે પણ છે. તો આ બાજુ પણ બેસવાનું છે અને અંદર પણ છે. તો આપણે હવે અંદર જઈએ અને જોઈએ કે હાઉ ઇટ ફીલ્સ. લેટ્સ ગો. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never the same. Never you calling my name. I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. સો ગાઈઝ આપણે હવે ડુલી ફરી લીધું, વિલેજ જોઈ લીધું. બહુ નાનું વિલેજ છે, બહુ સારું છે. અને મેં અહીંયા ઇન્ડિયન્સ પણ જોયા છે, મતલબ બહારથી આવે છે ફરવા માટે. તો દુલિન્સમાં પણ એ લોકો રોકાયા છે, તો મતલબ લાઈક ખાવા પીવા માટે. તો બહુ નાનું વિલેજ છે પણ બહુ સારું છે અને મને તો બહુ ગમ્યું. તો હું તમને એટલું જ કહીશ કે તમે અગર ક્લિફ ઓફ મોર આવો છો, અગર તમે કંઈ ટૂર પેકેજ બુક નથી કરતા તો તમે એકવાર દોલીન આવી જાઓ, દોલીન ફરી લો, બહુ મસ્ત છે. અને બીજી એક વસ્તુ કે એક પ્રોબ્લેમ થઈ ગયું છે, બસ મારી છે 624ની, અગર 624ની બસ અગર ફૂલ પેક હશે તો મને પછી 7 કેટલાની છે 7:05, મતલબ મને ઓલમોસ્ટ અડધો કલાક મોર દેન હાફ એન અવર વેઇટ કરવું પડશે. ઓકે, તો કે 624ની બસ અગર ફૂલ્લી પેક હશે તો મને બેસવા નહીં મળે, તો એ ઊભો નહીં રાખે ડ્રાઈવર. તો બીજી બસ 7 વાગ્યા 7:05ની છે. તો લેટ્સ સી. હવે હું બસ સ્ટોપ પર આવી ગયો છું, હજી વાગ્યા છે 6:10, મતલબ હજી 10 મિનિટમાં બસ આવશે આપણી. તો તમે મારી પાછળ જોઈ શકો છો. તો આ વિલેજ છે આખું, બહુ સારું છે, વિઝિટ કરો યારો.
આયર્લેન્ડમાં છો અને વિઝિટ નથી કરતા તો પછી મતલબ નથી. પહેલાં આયર્લેન્ડ ફરી લો, પછી લંડન જાઓ, પછી આખું યુરોપ કન્ટ્રી ફરો. ઠીક છે ગાઈસ, તો મળીએ આપણે પછી નેક્સ્ટ બ્લોગમાં. જોઈએ આપણે કંઈ બીજી કોઈ કન્ટ્રીમાં આપણે જશું ફરવા. તો લેટ્સ સી. અને બધાને જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો અને પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. તમે વિડીયો જોજો, તમે બીજાને પણ શેર કરો યાર. થોડા વ્યૂઝ વધારો યારો, પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.